લિમિટમાં હા. આ તમારું ઘર નથી તો થઈ જશે, પણ છે તો નહીં ને. આ ફ્રેમ પાછી લગાડો. કોઈ કાળે નહીં. હવે આ ફ્રેમ લાગશે. આ બધું શું છે? એ જ જે તે કીધું તો હમણાં થોડા સમય પહેલા. શ્રીને યાદ આવે છે ને કે શ્રી મને પ્રેમ કરે છે અને એને આખી લાઈફ મારી સાથે વિતાવવાની છે. આ બધું છે ને તમારું ગાન પણ છે હા, શ્રી માટેનું, અને એ મને મંજૂર છે. બેસ્ટ છે, લગાડી દો. હું પણ એક કામ કરું, હું છે ને આ ફ્રેમ કંકુના રૂમમાં જઈને લગાડું, કારણ કે ભાઈ તો હવે કંકુના રૂમ જ રહે છે ને. તમે લગાડો અહીંયા, ભાઈ આ જોશે ને ત્યાં એટલે એને યાદ રહેશે કે કંકુ એની વાઈફ છે. સરસ, લગાડી દો તમે, તમને જ કામ લાગશે સપના જોવા માટે. હું તો ભૂલી જ ગઈ હતી કે ભાઈ આ રૂમમાં આવતો જ નથી. થેન્ક્સ આર્યા, મને યાદ કરાવડાવવા માટે. ને હા, એ ફ્રેમ લગાડવાનું ભૂલતા નહીં હો. ધાર્યું થયું નહીં એટલે વાત ફેરવી નાખી. હું તારી માટે મારા પપ્પા મમ્મીને ક્યારે નહીં છોડતી અને હવે કંકુને પણ ક્યારે નહીં છોડ. આ ફ્રેમ કંકુના રૂમમાં જઈને લગાડું, કારણ કે ભાઈ તો હવે કંકુના રૂમ જ રહે છે ને. શું કરી રહી છે? જેને તારે હકીકત બનાવવી છે એને આમ ફેંકવાનું કારણ? પ્રિયા એ રૂમમાં આવી હતી અને મને કહીને ગઈ કે શ્રી તારી સામે ક્યારેય નહીં જોવે. અને તું ઢીલી પડી ગઈ, બાજી હાથમાંથી છોડી દીધી. રિયા, એક વાત યાદ રાખજે, જે રડે ને એ નહીં, પણ જે રડાવે ને એ જીતે છે. પણ અત્યારે તો જેના કારણે તારી આંખોમાં આંસુ છે ને, ચલ એને રડાવીએ. પ્રિયાને? ના, પ્રિયાની. આ બધી વાતની જડ પેલી કંકુ છે, એને. કંકુ! એને શું કામ બોલાવી? તું જોતી જા, પણ એક વાત યાદ રાખજે, તારે હાર નથી માનવાની. જો તું હારી જઈશ ને તો શ્રીભાઈ ક્યારેય તારા હાથમાં નહીં આવે. અને શ્રીભાઈને માત્ર તું ડિઝર્વ કરે છે, માત્ર તું જ શ્રીભાઈને લાયક છે. ભાભી, તમે મને બોલાવી? હા. કંકુ, આ ફ્રેમ જરા ત્યાં લગાવી દે ને. ડોબી, આ સીધી તો કર. કંકુ, આ ફોટોમાં તો જો એ બે જણા કેટલા ખુશ લાગે છે. જેને તારી નજર લાગી ગઈ. બરાબર સાફ કર એટલે એ નજર ઉતરી જાય. કપડું લઈ આવો. ના, કઈ જરૂર નથી. આજે ગાબુ પહેર્યું છે ને એનાથી સાફ કરી નાખ. ટાર્ગેટ ક્લિયર થયો. કોઈ પણ ભોગે મારે શ્રીને પાછો મેળવવાનો છે. જા, જઈને લગાવી દે. તાટક વળીને કોઈના પણ ભોગે મારે મારો શ્રી પાછો મેળવવાનો છે. કંકુ, કેવી લાગે છે ફ્રેમ? મેડ ફોર ઈચ અધર લાગે છે ને? આઈ મીન એકબીજા માટે બન્યા હોય એવા લાગે છે ને?
હવે રોજ સવારે તારે સૌથી પહેલું કયું કામ કરવાનું? મંદિરની સાફ સફાઈ કરીને સીધું અહીંયા આવી જવાનું, આ ફ્રેમ સાફ કરવાની, બરાબર ને? આજો કંકુ, હવેથી આ ફોટો તમારી સામે જ રહેશે. તારે ને ભાઈ, તમારી બંને વચ્ચે કોઈને નથી આવવા દેવાના. કંકુ તારે ભાઈનું ને ભાઈ તારે કંકુનું ધ્યાન રાખવાનું છે. ભાઈ, મમ્મીએ જે કર્યું ને રિયા જે કરે છે એનાથી તું અપસેટ હોઈશ, એ સમજી શકું છું, પણ આમ અપસેટ રહેવાથી કંઈ નથી વળવાનું ભાઈ. ને આવું કરવાથી તો રિયાને વધારે જોર ચડશે. તારા કરતાં નાની છું ને તને શિખામણ આપું છું, એના માટે સોરી હે ભાઈ. વાત જ્યારે સાચી હોય ને ત્યારે નાના મોટા મહત્વના નથી હોતા. તું જે કહે છે ને તે એકદમ સાચું કહે છે પ્રિયા. તો એક કામ કરો ભાઈ, તમે બંને બહાર આંટો મારવા જાઓ, તમે ફ્રેશ થઈ જશો. ભાઈ, તારા માટે નહીં તો એટલીસ્ટ કંકુ માટે પ્લીઝ. કંકુ આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ હોય છે ને ઘરનું વાતાવરણ તો તને ખબર જ છે ને. કંકુ બહાર નીકળશે તો એને સારું લાગશે. આપણે છે ને પેલી કંકુના ઘરની બહાર જ ઊભું રહેવું પડશે. જેવી પેલી કંકુ બહાર આવશે ને એટલે તરત જ એને ઉપાડી લઈએ. થોડા દિવસે કોઈ જોઈ ગયું તો? તારો આ ભાઈ છે ને આ વેનને વિમાનની જેમ દોડાવશે અને પછી આ વિમાન સીધું લેન્ડ કરશે જેલમાં. કઈ નહીં થાય. હે, આ તો કંકુ છે ને? હા, એની સાથે કોણ છે? અરે હું તો કહું છું અત્યારે રહેવા દો. જ્યારે કંકુ એકલી પડશે ને ત્યારે ઉપાડશું, ખોટા બધા મરશું. અરે કઈ નહીં થાય. જેવી કંકુ એકલી પડે ને તરત જ આપણે એને ઉપાડી લઈએ. આ રિયાનું શું કરું કંઈ સમજાતું નથી. એ ઘરમાં રહેશે તો તને શાંતિથી ના રહેવા દે અને ખોટે ખોટી મમ્મીને ચડામણી કરશે. બા સામે કઈ બોલતા નહીં. કંકુ, મમ્મી સામે મારે કંઈ નથી બોલવું, પણ શું કરું? કંઈ ખોટું થતું હોય તો પણ ચલાવી લઉં. એ આપણાથી મોટા છે, વડીલ છે, એમની સામે ચૂપ રહેવું પડશે. તું રહેશે એમ? એક વાત કહું કંકુ, તું ચૂપ નથી રહેતી, તું દબાયેલી રહે છે. ઘરનાની વાત માનીએ એમાં દબાણા ન કહેવાય. અને જો વાત સાચી હોય તો? કંકુ, વાત ખોટી હોય એ પછી પણ આપણે કંઈ બોલીએ નહીં ને તો એ દબાયેલા જ કહેવાય. હકની વાતમાં અને સાચી વાતમાં બોલવું પાપ નથી, અને સહનશક્તિની પણ હદ હોય ને. વાત આપણા લોકોની હોય ને ત્યાં હદ નહીં, પ્રેમ જોવાનો હોય નાનાશી. અને જો કોઈ તમને પ્રેમ ના કરતો હોય તો? બસ એટલું યાદ રાખવાનું કે તમે એમને પ્રેમ કરો છો. જો તમે એટલું યાદ રાખશો ને તો બધું સાવ સહેલું થઈ જશે. અંકુ, ખરેખર મને તારી કોઈ થિયરી એટલે કે મને તારી કોઈ વાત નથી સમજાતી. જે દિવસે તમે તમારી આજુબાજુવાળા બધાને ખુશ જોવા માંગશો ને એ દિવસે તમને બધું સમજાશે. મને જોવો ને, હું બધાને ખુશ જોવા માંગુ છું, એટલે મને કોઈની વાત ખોટી જ નથી લાગતી. કંકુ, તો આવી કેમ છે? કારણ કે મારું ઘર જ મારી દુનિયા છે. તમે જ કહો, મારી કોની વાતનું ખોટું નહીં લગાડવાનું. બસ બા બાપુજી અને તમારા સહિત 10 લોકો. આટલી મોટી દુનિયામાં હું મારા 10 જણાની સામે બધી ભૂલી ન શકું. તમને ખબર છે, હું માવડીને કાયમ એ જ માંગતી હોઉં કે મારા 10 જણાને બસ ખુશ રાખે. હાય શ્રી. અરે રવિ, કેમ છે? પરફેક્ટ. તું કંકુને નથી મળ્યો ને? આ કંકુ છે મારી વાઈફ. હા, હું અને રવિ સાથે કોલેજમાં ભણતા હતા.
અરે યાર પેલો તો એની જોડે જ છે. કંકુને તો આજે જ ઉપાડવી પડશે. નાના શેઠ હું ત્યાંથી ગુલ્ફી લઈ આવું. હા ના ના છે મારી પાસે. લઈ જાઓ જલ્દી. જો ધ્યાનથી એને ઉપાડી લેવાની છે ગમે એમ કરીને. કંકુ છોડો, તમને કીધું ને મને છોડો. અરે છોડ જલ્દી ગાડી ચલાવો, પેલો આવી રહ્યો છે. કંકુ ઠીક છે ને તું? બાકી તો નથી ને તને? હવે રાજકોટ જેવા શહેરમાં પણ કિડનેપિંગના કેસ થવા માંડ્યા છે. ભાભી તમે નસીબદાર છો, બચી ગયા. હા તો ઓલો જ ચોર હતો, પણ એમને મારી સાથે શું લેવા દેવા? પડી લેવી તેને તારે? સાવ ડોબા જેવો બેઠો રહ્યો. હા પણ પેલો આવી ગયો હતો ને. હવે કંકુને એના ઘરેથી જ ઉપાડવી પડશે. ભાભી હું તો કહું છું કે બધું આજે જ અમલમાં મૂકી દઈએ, એટલે કંકુડી સીધી જેલમાં ને બધા દાગીના ને પૈસા સીધા મારી પાસે. હા એટલે તમારી પાસે, બધાની પાસે, આપણી પાસે એમ. વિચારમાં એ પૈસા મારા નથી થવા દેતા. તું હંમેશા પૈસા માટે વિચારે છે અને હું શ્રીભાઈ માટે. કંકુ જેલમાં જાય ને શ્રીભાઈ ફ્રી થાય, અને જો શ્રીભાઈ ફ્રી થાય તો રિયાની વાત આગળ વધે. ભાભી તમે બધું પહેલા ફટાફટ કરો ને પ્લીઝ. ભાભી એક વાત કહેવાની રહી ગઈ. મમ્મીનો જે પેલો આખા ગળાનો હાર છે ને એ મારો. હા બાકીના એના બદલામાં 3-4 દાગીના વધારે લઈ લેજો. શું તમે લોકો મમ્મીના દાગીના ચોરી કરવાના છો? ચૂપ. કંકુને ફસાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. પણ આ જ્યોતિ તો કહે છે કે મમ્મીના આખા ગળાવાળો હાર એ રાખશે. હા એ તો હું જ રાખીશ. યોગિતાબેન પહેલા સાંભળો. ચોરી આપણે કરીશું અને નામ કંકુનું આવશે. વાત એમ છે કે ચોર છે ને એ કંકુડીને ઓળખે છે, એટલે અમને લોકોને એવું લાગે છે કે ચોર સાથે મળીને આ ઘરમાં ચોરી કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એ ચોરી કરે એ પહેલા આપણે તમે જ કહો ને, મને આ બધામાં બહુ બીક લાગે છે. વાત એમ છે કે ચોરી આપણે કરીશું અને નામ કંકુનું આવશે. પણ સાબિત કેવી રીતે કરીશું કે આ જે ચોરી થઈ છે એ કંકુ અને એના જોડીદારે કરી છે? તનુએ એની નરી આંખે કંકુને કોઈ ચોર સાથે વાત કરતા જોઈ છે. એટલે જો બધા પૂછશે કે પછી પોલીસ આવશે તો તનુને બધાની સામે સાચું કહેવું જ પડશે. એટલે કંકુડી ચોરી કરે એ પહેલા આપણે ચોરી કરી લેવાની. બસ એ જ વસ્તુનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પણ ચોરી કેવી રીતે કરીશું? પ્લાન તો કહો. ગંદવાડ બધું આ બાજુ. સાંભળવાનું બધું આમને એમની પાસે વધારે છે ને. કંકુ તું બેસ અહીંયા, બેસ. અને અત્યારે તારે એક પણ કામ નથી કરવાનું, ઠીક છે? મને કાંઈ નથી થયું નાના છે, અને તમારી સાથે હાલીને આવીને હવે તો ટપકોય નથી દુખતું. પણ કંકુ નાનો શેઠ આ તો મારું રોજનું જ છે, અને તમને ખબર છે મને આનાથી એ વધારે લાગ્યું છે ને તોય મેં કામ કર્યા છે. હું નાની હતી ને ત્યારની વાત કરું છું. અહીંયા આવ્યા એના પછીની વાત નથી કરતી. કંકુ ખોટું બોલવાની જરૂર નથી, અને અત્યાર સુધી તો મને એટલી સમજ પડી જ ગઈ છે કે આ ઘરમાં કોઈને જ તારી પડી નથી. એવું નથી નાના શેઠ. તા બાપુજી, પ્રિયાબેન, તમે બધે મારું કેટલું ધ્યાન રાખો છો.
તે જે આ નામ લીધા છે ને બસ એટલા જ લોકો ધ્યાન રાખે છે. અને હવે તો એમાં પણ ઘટવાના શરૂ થઈ ગયા છે. એ બધું જવા દે. અત્યારે એક જ વાત ઇમ્પોર્ટન્ટ છે કે આજે તારે જરાય કામ નથી કરવા. ઓકે, અહીંથી ઊભી નહીં થતી. હું આવું છું. નાના શેઠ, ઘરમાં આ વાત કોઈને કહેતા નહીં, ખાસ કરીને બા બાપુજીને. એમને ખબર પડશે ને તો ખોટી ચિંતા કરશે. કંકુ, ચિંતા થવી તો સ્વાભાવિક છે, પણ એ લોકો કોણ હતા, તને શું કામ કિડનેપ કરવા માંગતા હતા, એની જાણ થવી તો જરૂરી છે ને. તને કોઈના પર શક છે? ના, બધાય સારા જ હોય નાના શેઠ, અને કોઈના ઉપર શક શું કામ કરવાનો. હા, પણ એ જે 2 જણા હતા ને, હા, એમાંથી એક માણસ મને ઓળખે છે. કેવી રીતે એ તો ખબર નથી. હવે સાંભળો, શું વાત છે ભાભી, બહુ જ સરસ પ્લાન બનાવ્યો છે. ચટ ભી મેરી और પટ ભી મેરી. તેરી નહીં, હા, આપણા બધાની. આ આપણે જે કંઈ પણ કરીએ છીએ એ રિયા માટે તો કરીએ છીએ. એટલે સૌથી પહેલા જ્યારે કંકુ આ ઘરની બહાર જાય ને, એટલે આપણે શ્રીભાઈ અને રિયાના લગ્ન કરાવવાનું કામ કરવાનું છે. હવે ને તો કીધા હો તો અત્યારે જ મંગળે ગાવાના શરૂ કરી દઉં. જ્યોતિ, હજી વાર છે. હા, બસ એક વાર કંકુ આ ઘરમાંથી બહાર જાય એટલી વાર છે. હાય પપ્પા, આપણી બધી વાત તો સાંભળી તો નથી કઈ. એક મિનિટ, આવને પ્રિયા. હા ભાભી, ખરેખર બહુ જ ખોટું કરી રહ્યા છો તમે લોકો. પણ જો હવે તમારા જ ખોદેલા ખાડામાં તમને લોકોને જ ના પાડું ને તો જોઈ લો તમે. ભાભી, આણે તો બધું સાંભળી લીધું. હવે આળસ્યું અજગર થશે. અને જો પ્રિયાએ જઈને શ્રીને કહી દીધું તો હું તો ઘરની બહાર. મને કાઢશે તો હું ક્યાં જઈશ? આની ભેગા હોટેલમાં. હા, તારા ત્યાં ડબલ બેડ છે ને? હા, માઈ જાશો. હા, સમાઈ જાશો ડબલ બેડમાં. ઠીક છે. હું પોલીસ સ્ટેશન જાઉં છું. પોલીસ કમ્પ્લેન કરવી જરૂરી છે. હા, અરે કંકુ, શું કરે છે તું? તને કીધું ને બેસી રહે. એ તો હું સટાસટી ઊભી થવા ગઈ ને એટલે. હું શું કહું છું નાના શેઠ, તમે પોલીસમાં જવાનું રહેવા દો ને. તમે પોલીસમાં ફરિયાદ કરશો ને તો બા બાપુજીને ખબર પડશે. અરે પણ પોલીસમાં ફરિયાદ નહીં કરીશું તો એ લોકો પકડાશે કેવી રીતે? અને શું ખબર એ લોકોએ પાછું તારી સાથે કંઈ કરી દીધું તો? નહીં કરે. તું કેવી રીતે કહી શકે છે કંકુ? મેં છે ને એકવાર છાપામાં વાંચ્યું હતું કે આવા લોકો એકવાર ફેલ થાય ને તો પછી બીજી વાર નથી કરતા. કંકુ, તું નહીં તો બીજું કોઈ. એ લોકો ફરી પાછું આવું કરવાના જ છે ને. અને આપણે એ લોકોને પકડાવવાના છે કંકુ. બા બાપુજીની ચિંતા તું નહીં કર, હું એમને સમજાવી દઈશ. ઠીક છે? જા, પહેલા જઈને કપડાં બદલી લે. બસ મારી લીધે ઘરમાં ઉપાધિ ન થાય તો સારું. કંઈક પણ થઈ જાય, કંકુને આજે ઉપાડવી જ છે. પણ એને ઘરમાં જઈને કઈ રીતે ઉપાડશું? અત્યાર સુધી તો પહેલા એ પોલીસ ફરિયાદ પણ કરી દીધી હશે. તું ટેન્શન નહીં લે. તને બીક લાગતી હોય ને તો તું મને અત્યારે જ કહી દે. બીક નથી, હું તો તમારી જોડે જ છું. પણ મને એક વાત કહો, આ બોસને કામવાળીમાં શું રસ પડ્યો? એનાથી આપણને શું મતલબ કે એની જોડે ફેરા ફરે કે એની જોડે વાસણ ધોડાવે? આ
આપણને તો બસ એક જ વાતમાં રસ, પૈસા. અને કંકુને કેમ ઉપાડ્યું ને હું તમને લોકોને કહું છું. એની બધી જ પોલ ખોલી નાખવી છે કે ઘરને બસ. શું થયું કંકુ? પગમાં દુખે છે તને? એ તો સેજ થયું શું? એ પેલો પગ આવી ગયો તો ને તો દરવાજો ભટકાણો. પગ આવી ગયો તો દરવાજો ભટકાણો? ઊંધું બોલાઈ ગયું. દરવાજો વચ્ચે હતો તો પગ ભટકાણો. તું પણ છો ને કંકુ, આખો દિવસ બસ આ કામ કામ ને કામ. ચલ તું બેસ, હું તને બામ લગાડી દઉં. ના ના, એની જરૂર નથી બેન. ભાઈ ક્યાં છે એક તો? એમાં નાના શેઠને શું કામ કહેવાનું, રેવા દો ને. અને મમ્મી મને નથી દુખતું હવે. અરે મારે ભાઈનું બીજું કામ છે. ક્યાં છે ભાઈ? હવે બેનને શું કહું? શું વિચાર કરે છે? ક્યાં છે ભાઈ કે? નાના શેઠ તો આ મસ્ત જ બહાર ગયા છે, આવી જશે. ભાઈ ને પપ્પા સાથે ગયા છે? ના, નાના શેઠ તો એકલા જ ગયા છે. પપ્પા હોય તો સારું છે. શું થયું બેન? કાંઈ નહીં, ચલ હું જાઉં છું. પણ બેન એટલા ગુસ્સામાં કાં હતા? એમને ચોરવાડી કઈ ખબર તો નહીં પડી હોય ને?